વરસાદ અને તેના કારણે આણંદનું ઉમરેઠ પાણી થઈ ગયું છે। ઉમરેઠના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। ડાકોર નડિયાદ રોડ ઉપર ઉમરેઠ પાસે પાણી ભરાઈ ગયા છે। ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો ઉમરેઠમાં સતત પાણી ભરાઈ ગયા છે। વરસાદને કારણે ઉમરેઠ પાણી થઈ ગયું છે અને રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમરેઠનો લાલ દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ। મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નડિયાદ ડાકોર હાઈવે પર હાલ આપણે છીએ ઉમરેઠ પાસેના આપણે દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે હાઈવે છે, જે ઉમરેઠ નડિયાદ ડાકોરને જોડતો જે હાઈવે છે ત્યાં ઉમરેઠના હાલ અત્યારે પાણીના કારણે હાલ અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને પાણી જે જલભરાવ છે તેની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે જે એક્ટિવા છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જો વાત કરવામાં આવે તો જે રીતે ખેડા જિલ્લામાં સમગ્ર હાલ અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો જે ડાકોર છે, અન્ય જે તાલુકાઓ છે, મહુધા છે, નડિયાદ છે, ત્યાં હાલ અત્યારે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આ જે ઉમરેઠ વિસ્તાર છે, ઉમરેઠ વિસ્તારમાં બસ સ્ટેશનના દ્રશ્યો છે કે જે દુકાનો આવેલી છે, જે મેઇન રોડ ઉપર દુકાનો આવેલી છે હાઈવે પર, ત્યાં આગળ હાલ અત્યારે 1 થી 1.5 ફૂટ પાણી હાલ જોવા મળી રહ્યું છે અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। જો વાત કરવામાં આવે તો આગામી હજુ પણ 24 થી 48 કલાક જે રીતે અપર સાયક્લોનિકની અસર જે બંગાળની ખાડીથી ઉદ્ભવી હતી તેને લઈ હાલ અત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક અડધા ઇંચથી લઈ અને હાલ અત્યારે 2 ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે નચિકેત મહેતા, ઉમરેઠ।